જય માતાજી ખેડૂત ભાઈઓ, આપણી ખેડૂત ચેનલમાં સ્વાગત છે ને આજે આપણે વાત કરવાની છે મગફળી વિશે કે અત્યારે મગફળીમાં સુકારાનો પ્રશ્ન આવતો હોય તો આપણી કઈ રીતના ઓળખવું અને કેવો સુકારો આવતો હોય તો આપણી જેથી કરીને દવાના ખોટા ખર્ચા ન થાય તો એની વાત કરવાની છે। તો આપણી મગફળીમાં જોઈએ અને તમને બતાવીએ કે આ રીતના આપણી મગફળી હોય અને આપણે આમાં ભમરા મારતા હોય તો તમે જોવો એક આ મગફળીનો છોડવો છે એ પાંદડાને થોડા સુકાઈ ગયેલ છોડવા જેવા લાગે। તો હજી આપણે આગળ બતાવીએ એક અહીંયા છે, એક આ છોડવા સુકાઈ ગયેલ જેવા છે। પછી આપણી બે છોડવા ઉપાડે અને ટ્રાય કર્યું। એક અહીંયા જો બાજુમાં છે સુકાઈ ગયેલ છોડવો। તો આ રીતના આપણી ખેતરમાં મગફળીમાં ભૂમરો મારતા હોય તો આપણી સુકારો કઈ પ્રકારના છે એ આપણે જાણવું જરૂરી છે। તો આપણે હજી આગળ ભૂમરો મારીએ અને પછી આપણી છોડવા ઉપાડે અને જોઈએ કે કઈ પ્રકારનો સુકારો છે। એક અહીંયા છે, તો આપણે આ છોડવાને જોઈએ તો એ પ્રમાણે લાગે કે બધા એ છોડવા છે એ હરખો જ સુકારો છે। ઘણા આપણે જોયું છે કે જે ફુવારાને મૂકતા આપણે વરસાદ નહોતો ત્યારે ફુવારા મૂકતા તો ફુવારાને લીધે પણ સુકારો આવતો હોય। પછી આપણે કારી ફૂગ હોય ને એને લીધે પણ સુકારો આવતો હોય। તો કારી ફૂગ આવી હોય તો કઈ રીતના આપણે ચેક કરવું એ આપણી વિડીયોમાં જોઈએ। તો આપણે છોડવા ઉપાડીને જોઈએ અને ચેક કરીએ કે કઈ ફૂગ છે આ ને આ સુકારો કેવાનો છે એ। તો આપણે આ છોડવા સુકાઈ ગયેલ છે એ ઉપાડીએ। તો આમાં જો આ કારું કારું હોય થોડુંક ને દાર સીરીએ ને એટલે એમાં પણ કારા જેવું દેખાય। એટલે આપણી આ કદાચ કારી ફૂગ પણ આણી આપણી કહેવાય। હવે આપણે બીજો છોડવો જોઈએ જે આપણી આગળ બતાવ્યો હતો આ રહ્યો। અહીંયા મગફળીમાં સાઈડમાં ભેગો છે એક છોડવો। તો આની પણ આપણી દાર સીરીએ યા મૂળિયાની હોય તો અત્યારે આમાં વિડીયોમાં કાદુ ભેગો માટીનો દેખાશે ભીનું છે એટલે વરસાદ થયો તો એટલે આમાં વિડીયોમાં બહુ નહીં દેખાય પણ આ એ કાળી ફૂગ જેવું આ કાળી છે બધી આ ડાંગલી બધી છે। તો આ પણ આપણી એક સુકારાનો છોડવો હતો અને હજી આગળ બીજો એટલે સુકારાનો છોડવો છે એ બતાવીએ। એક આ રહ્યો આ બાજુ છે। તો આમાં પણ જો આ કારું છે તો આપણે આને છોડવા જે સુકાઈ ગયેલ છે આપણા જે સુકારો છે એ બધા સેમ જ થયા। આપણે સેમ જ છોડવા થયા બધા। હવે આગળ આપણી આમાં બીજે કઈ નથી દેખાતો બે ભમરો આગળ મારીએ તો ખબર પડે પણ હવે આપણે એ જોવાનું છે કે જે આ છોડવા મારે સુકારાના હતા જે આ છોડવા હતા સુકાઈ ગયેલ તો એ છોડવા કોક ખેતરમાં તો હોય જ બાકી તમારે લાગત ઘેરે ઘેરે એવા છોડવા કોક સુકાતા હોય વધારે પ્રમાણમાં તો
સમજી લેવું કઈ કાળી ફૂગ છે, તો આપણે એનો કાળી ફૂગનો સ્પ્રે કરવાનો. સારા એગ્રોવાળાને ત્યાં જઈ અને એવું હોય તો સાથે આ છોડવો લેતું જવાનું, જેથી કરીને એને પણ ખ્યાલ આવે. નકર આમાં હુકારા ઘણા બધા પ્રકારના આવતા હોય મગફળીમાં પણ, તો આપણી પછી જે હુકારો હોય એ દવાનો છંટકાવ કરવાનો હોય. નકર ઘણી વાર એવું થાય કે આપણી એગ્રોએ જઈએ કે હુકારાની દવા આપો, એટલે હુકારો કઈ પ્રકારનો હોય એ દવા ન હોય ને બીજી આવે તો એનું રિઝલ્ટ ન જડે. એક રીતે દવા હુકારાને જ હોય, પણ આપણી આમાં મગફળીમાં હુકારો બીજો હોય ને દવા બીજા હુકારાની હોય તો રિઝલ્ટ ન મળે. તો આપણી અહીં જોઈએ તો કાયદેસર અહીં મગફળીમાં કંઈ હુકાઈ ગયેલ જેવું બહુ કંઈ નથી દેખાતું, કાંકા આવી રીતના છે. તો એ આપણી સામાન્ય એટલે હુકારો તો આવતો હોય, એનું કારણ છે કે આપણી આ મગફળીમાં પાણીની થોડીક ખેસ આવતી. હમણાં થોડીક ગરમીનું વાતાવરણ વધારે હતું અને વરસાદની થોડીક ખેસ આવી હતી, એટલે સામાન્ય આવો હુકારો એ છે ને જેની જે મગફળીમાં જે પાણી રેડ નથી પીવડાવીને ફુવારા જેની આંકા હતા મગફળીમાં, ફુવારા આંકા છે એમાં થોડીક વધારે હુકારો છે, એટલે એ તો આપણી આમાં હુકારો આવવાનો જ છે. એટલો તો આપણી એના માટે જે આ કોક હોય નોર્મલ, તો એના માટે કોઈ જાતનો ખર્ચો ન કરાય દવાઓનો. ને જો વધારે પ્રમાણમાં હોય તો આપણી છંટકાવ જરૂર કરવો જોઈએ. બાકી પછી તમે માખાઈમાં ઘૂમરો મારો તો ખ્યાલ આવે, બાકી કોક ક્યાંક હોય તો ખર્ચો ન કરાય ખોટો. તો ખેડૂત ભાઈઓ, વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દીજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દીજો. મળીએ પાછા બીજા વિડીયોમાં. જય માતાજી બધા ખેડૂત ભાઈઓ.